હેલો મિત્રો, જય સિયારામ, જય માતાજી. આપણી ચેનલ ઉપર બધાનું હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે પાછું એક ભજન શીખીશું અને આ પણ ખૂબ જ સુંદર ભજન છે. અને આ ભજન આપણે 4 સફેદના સ્કેલથી વગાડતા અને ગાતા શીખીશું. અને જે લોકો આપણી ચેનલ ઉપર નવા છે, તમે બધા વિડીયો તો જુઓ છો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા રોજ નવા નવા વિડીયો તમને જોવા મળે અને તેમાંથી શીખવા મળે. તો આજે આપણે પાછું એક ભજન શીખીશું. ભજનના શબ્દો છે, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. ખૂબ જ સુંદર ભજન છે અને થોડુંક અઘરું છે આ ભજન, પણ મારી રીતે તમને શીખડાવું છું વગાડતા અને ગાતા. તો વિડીયોમાં અવશ્ય છેલ્લે સુધી બન્યા રહેજો. અને આ ભજનમાં તમારે વચમાં કંઈક અલગ કરવું હોય તો તમે શું ગાઈ શકો તે પણ હું આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને આ ભજન લગભગ બધાએ આ ભજનના 2 જ અંતરા સાંભળેલા હશે, પણ આ ભજનના 3 અંતરા છે આપણી પાસે. તો ત્રીજો અંતરો કઈ રીતના આવશે અને તેના શબ્દો શું આવશે તે પણ હું તમને જણાવીશ. તો અવશ્ય વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને વિડીયો આપણે થોડોક આજનો મોટો થઈ જશે, તો મારી નમ્ર વિનંતી છે કે ભાઈ બધા છે ને આખો વિડીયો જોજો. આખો વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે આમાં શું છે ને શું નથી. તો વધુ વાત ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને આ ભજનમાં પણ વચમાં જે કાંઈ વેરિએશન આવતું હશે તે પણ હું જણાવીશ. અને સંગીત આવે છે વચમાં, તો એ પણ કઈ રીતના વાગે તે પણ હું તમને જણાવીશ. તો વધુ વાત ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો આપણે 4 સફેદના સ્કેલથી જ વગાડશું. હંસલાલો ને એ હવે મોતીડા નહીં તો રે મળે. હંસલાલો ને એ હવે મોતીડા નહીં તો રે મળે. આ આપણે સાવ સિમ્પલ રીતે બોલ્યા છીએ. આમાં ને આમાં આપણે થોડુંક વેરિએશન કરીને બોલવું હોય તો કઈ રીતના, હંસલાલો ને એ હવે મોતીડા નહીં તો રે મળે. આ મુખડાની પહેલી લાઈન છે. હવે મુખડાની બીજી લાઈન આવશે કઈ રીતના, આ તો જાંજવાના પાણી. આ થોડીક તમને અઘરી લાગશે, પણ ધ્યાનથી જોશો એટલે વગાડતા આવડી જશે. કઈ રીતના, આ તો બધા જાંજવાના પાણી, આશા જૂઠી રે બંધાણી. આ બંને લાઈન છે એ બે વાર બોલવાની રહેશે, પણ બીજી વાર બોલો ત્યારે પાછું નીચે ઉતરવાનું આવે. તો કઈ રીતના, આ તો જાંજવાના પાણી, આશા જૂઠી રે બંધાણી, આ તો બધા જાંજવાના પાણી, આશા જૂઠી રે બંધાણી. ઓ
મુખડાની બંને લાઈન વગાડતા શીખી ગયા છીએ અને સાવ સિમ્પલ રીતે કાંઈ બહુ વેરિએશન નહીં અને સીધી રીતના આપણે વગાડી છે. હવે આમાં આપણે કાંઈ વેરિએશન બહુ જાજુ લીધું નથી. હવે અંતરો છે તેમાં પણ વેરિએશન આપણે નહીં લઈએ, પણ વચમાં સંગીત આવે એ ઘણા લોકોને ખ્યાલ ન હોય કે આ ખાંચો બુરવા માટે આમાં શું કરવું, શું વગાડવું જોઈએ હાર્મોનિયમ ઉપર, તો તે આપણે જોશું. તો હજી વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે અંતરો વગાડશું. અંતરો કઈ રીતના આવશે? ધીમે 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 પ્રીતિ, ધીમે ધીમે પ્રીતિ પ્રીતિ કેરો કેરો, ધીમે ધીમે પ્રીતિ કેરો. અરે દીવડો, અરે દીવડો પ્રગટાવ્યો, આ વચમાં આ સંગીત આવે છે તો એ આ રીતના વગાડવાનું રહેશે. પાછું વગાડું છું કઈ રીતના. પછી પાછી એને એ લાઈન બોલવાની કઈ રીતના. ધીમે ધીમે પ્રીતિ કેરો, આ દીવડો પ્રગટાવ્યો. ધીમે ધીમે પ્રીતિ કેરો, દીવડો પ્રગટાવ્યો. આ અંતરાની આપણે પહેલી લાઈન આ રીતના 2 વાર બોલવાની રહેશે અને વચમાં આ સંગીત આવશે. તો હવે અંતરાની બીજી લાઈન આવશે. એ કઈ રીતના આવશે? મારા રામના, મારા રામના આ રીતના આવા નોર્મલ વેરિએશન તમે લઈ શકો છો. મેં વગાડતા શીખડાવ્યું છે અને દેખાડું જ છું કઈ રીતના શું વગાડું છું, એટલે તમારે આ વેરિએશન પણ લેવું હોય તો લઈ શકો છો. મારા રામના, મારા રામના રખો પે મેં તો મારા રામના રખો પે મેં તો ઘૂંઘટ ડાક્યો. હવે આમાં તમે અહીંયા ગ સુધી તમે ન જાઓ અને આ રીતના નોર્મલ રીતે બોલો તો પણ ચાલે. તો આ રીતના આપણે અંતરાની બીજી લાઈન શીખી ગયા છીએ. આ ભજન અઘરું જ છે, પણ કોઈને શીખડાવવું અને ગાવું બંને વસ્તુ અલગ છે. એટલા માટે મેં મારી રીતે તોય તમને શીખડાવ્યું છે. તમે વિડીયો 2 થી 3 4 વાર જોશો એટલે અવશ્ય તમને પણ વગાડતા આવડી જશે. અહીંયા આ અંતરાની 2 લાઈન પૂરી થઈ જાય છે. ત્યારબાદ અંતરાની બીજી 2 લાઈન છે. એ કઈ રીતના આવશે? એ સેમ ટુ સેમ આપણે મુખડાની જે લાઈન વગાડી, કઈ લાઈન? આ તો જાજવાના પાણી. આ આગળની લાઈન અંતરાની આ જ રીતના આવશે વગાડવાની. વાયરો વાયો રે મહેકાર, માથે મેં ઉલિયાનો માર. વાયરો વાયો રે મહેકાર, માથે મેં
તો આ રીતના આપણે મુખડું અને અંતરો બંને વગાડતા શીખી ગયા છીએ. હવે મેં જેમ વાત કરી એમ કે આમાં તમારે માનો કે આપણે આ ભજનના તમે લોકોએ 2 જ અંતરા સાંભળેલા હશે, તો આપણી પાસે 3 અંતરા છે. અને ત્રીજો અંતરો કયો આવશે તેનું ખાલી હું તમને લિરિક્સ આપીશ લખીને ઉપર. તો તે તમારી બુકમાં કે તમારે લખવું હોય તો તમે લખી શકો છો, આખું ભજન તમારી પાસે હોય તો. અને આ ભજનમાં વચમાં હવે માનો કે એક મુખડું અને એક અંતરો તમે ગાઈ લીધું, ત્યારબાદ વચમાં આ ભજન લંબાવવા માટે તમારે થોડુંક બીજું વચમાં બોલવું હોય તો તમે શું બોલી શકો. તો અત્યારનું ટ્રેન્ડિંગ છે તે તમે સાંભળેલું હોય છે, કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે. તો એ તમે વચમાં આમાં બોલી શકો છો. કઈ રીતના? કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે. હવે ઘણાને પ્રશ્ન હશે કે આ વગાડતા નથી આવડતું, તો કઈ રીતના વગાડવું? તો તમને આ પણ હું ખાલી કટકો નાનો એવો તમને વગાડતા શીખડાવું છું. પછી ખાલી આ એક ઝલક જ હોય છે વચમાં, તમને મોજ આવે તો વચમાં તમે આ રીતના બોલી શકો છો અને વગાડી શકો છો. કઈ રીતના? કટારી કટારી કાળજે કાળજે વાગી વાગી કટારી કાળજે વાગી તમારી તમારી યાદ આવે છે યાદ આવે છે. રહું છું રાતભર જાગી. આ થોડુંક આ રીતનું વેરિએશન છે, પણ એ પણ તમને થોડુંક અઘરું પડી જશે. તો તમે સિમ્પલ રીતે અમે શીખડાવ્યું છે એ રીતના બોલો તો પણ ચાલે. કઈ રીતના? રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે. કટારી કાળ કાળ દેવાગી. અમુક વેરિએશન છે, મને કર્યા વગર હાલતું નથી વેરિએશન, અને તમને શીખડાવીશ તો તમને બહુ અઘરું પડશે. એટલા માટે તમે સિમ્પલ રીતે બોલશો તો પણ ચાલશે. તો આની તમે વચમાં 2 લાઈન તમે બોલો તો સારું લાગે. હવે આ 2 લાઈન મારી રીતે ગાઈને સંભળાવું છું. અને મેં જેમ વાત કરી એમ કે આપણે આગળ જે ભજન શીખ્યા એ ભજનનો ત્રીજો અંતરો કઈ રીતના આવશે તે પણ હું ગાઈને સંભળાવીશ, ધ્યાનથી જોજો. કટારી રહું
વચમાં કટકો બોલી શકો છો. દીપચંદીમાં તમે વચમાં ફાવે તો તમે બોલી શકો છો, બાકી તમે આખું ભજન એમને ગાઓ તો પણ ચાલે. તો હવે મેં જેમ વાત કરી એમ કે આપણે જે ભજન શીખ્યા છીએ તે ભજનનો ત્રીજો અંતરો છે, જે તમે નહીં સાંભળેલો હોય તે હું તમને ઉપર લિરિક્સ આપું છું લખેલું, અને મારી રીતે ગાઈને પણ સંભળાવું છું. કઈ રીતના આવશે. વાટું રે જોતા રે મારી આ કાયા રે કરમાણી, વાટું રે જોતા રે મારી જેમ જળ રે વિનાની માછલી દેવ જળ વિનાની માછલી સુકાણી, માથે મોતનો છે વાર આવીને તું જા ઉગાર, માથે મોતનો છે વાર આવીને તું જા ઉગાર. હાસલો નાખી દે ને ગળે હંસલા આલો હરે મોતીડા નહીં તો મોતીડા તો આ રીતના તમે આ આખું ભજન ગાઈ શકો છો. અને તમને લોકોને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આખો વિડીયો બધા જોજો તો જ તમને આમાં ખ્યાલ આવશે, અને ખરેખર આપણા વિડીયોમાં તમને બધાને મોજ જ આવશે, કારણ કે તમે વ્યવસ્થિત આપણા વિડીયોમાંથી શીખી શકશો એટલા માટે. તો હવે નવા વિડીયો સુધી બધાને સીતારામ, જય માતાજી. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને રોજ કંઈક નવું શીખવા મળે. તો નવા વિડીયો સુધી બધાને સીતારામ, જય માતાજી.